વર્ષ સુધી બાપના ઘરે રમી હોય અને એ દીકરી જેથી વિદાય થતી હોય તેથી બાપુ આખું ગામ રોતું હોય, 18 વર્ણના માણસો ભાઈઓ ને બાઈઓ બધા રડતા હોય. એટલે દીકરીની વિદાય વહમી છે. નિરલભાઈ ના લગ્ન થયા ને અને નિરલભાઈ ના બાપુ ચોધાર આંસુ રડે છે કે આજ મારું પાર્યો માળો મૂકીને જાય છે. દીકરી તો દીકરી છે. નિરલભાઈ ના લગ્ન થાય કુંભારાણાની હારે, એમના બાપુ રડે છે. નિરલભાઈ એમને મળવા માટે આવ્યા. નિરલભાઈ ને એમના પિતાજી કહે છે કે બેટા મારે ઘણું આપવું હતું પણ હું તમને આપી નથી શક્યો, પણ તમારા સાસરિયામાં જાઓ, કદાચ કોઈ બે વેણ કડવા કે દુઃખનું વાદળું સડે તો બે આંગળા પાડીને બાપની આબરૂ માથે ડાઘ ન લાગે એ હું તમને કરિયાવર કરું છું. ત્યારે એમના બાપુ નિરલભાઈ ને કહે છે કે બેટા કઈક મારી પાસે માગો, તમે માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કઈક માગ્યું. એ કે પણ બાપુ આ ખટારા ભરા એટલું આપ્યું છે, આમાં મારે શું માગવું, ઘણું આપ્યું છે તમે. એ કે પણ કાંઈક બેટા માગતો, મને એમ થાય કે મારી પાસે મારી દીકરીએ માગ્યું. બાપુ દીકરી ને બાપ નો તો શું ભલામણ આપણે વાત કરીએ, પણ હું તો દીકરીઓને કહું કે ભાઈ તમે 18-20 વર્ષ થાય ને તો કોક દીક તમારે બાપ પાસે બહેન પૂછવું પડે દીકરીઓ કે બાપા અમને ઉછેર કરવામાં તે કેટલો ભોગ આપ્યો, અમારા હાડું થઈને તારે કેટલાના હાથ જોડવા પડ્યા, અમારી વસ્તુ લાવી દેવા હાડું થઈને તું ક્યાંથી પૈસા લઈ આવ્યો, ક્યાંથી આબરૂ લઈ આવ્યો, ક્યાંથી તે આ બધા અમારા માટે શું તે કર્યું એ દીકરીને પૂછવું જોઈએ. પણ 18-20 વર્ષની દીકરી થાય અને 35 નું પેટ્રોલ પીર્યું હોય, માગેલા મોટરસાયકલ હોય, મોબાઈલ માંથી બે ફોટા નાખે તો એ હાલતા થઈ જાય નહીં યાર બોલ. અને આ જેથી હાલતા થાય ને તેથી બાપુ મા બાપની માથે જે દુઃખ પડતું હોય ને એ તો મા બાપની આંતરડી જાણતી હોય. અરે કોર્ટમાં બાપે દીકરીઓની સામે પાઘડીઓ ઉતારતા મેં જોયું. બેટા અમારી પાઘડીની આબરૂ રાખજે. પાઘડી શું છે હજી ખબર જ નથી. ભલા મારી પાઘડી એના ખોળામાં નાખે, બેટા તું મારી દીકરી છો અને આપણી હાથ પેઢીનું નામ બોલા જાય, મારી આબરૂ તારા હાથમાં છે. બાપુ પાઘડીઓ ઉતારતા જોયા છે. અને અત્યારે અમુક કાલારિયાને કે અમે પ્રેમ કરીએ છીએ. હવે પ્રેમના દીકરાઓ ખાવા લોટે નહીં રહે. મા બાપ ને દુખી કરીને જાઓ તમારો પ્રેમ હાલે જેટલા દી ભલામાં. અરે બાબુ બધાને બંગલા ને ગાડીઓ ન મળે સમજીને હાલજો. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખુમારી હોવી જોઈએ રામ. બાકી તો ભાગમાં ગાડીઓ હોય છે ને તો નહીં હોય તો આવશે, અને જો ભાગમાં નહીં હોય તો હશે તો એ કપાતર ફટકા છે બધું વેચી મારશે. ઈ નિરલભાઈ કે છે, બાપુ કે છે નિરલભાઈ ને કે બેટા તમે મારી પાસે કઈક માગો. ત્યારે નિરલભાઈ કે છે કે બાપુ તમારી બહુ ઈચ્છા હોય ને તો એક ગુરુ મહારાજ ને બોલાવી દો, મારે ગુરુ મહારાજ ના દર્શન કરવા છે. એ ગુરુ મહારાજ ને બોલાવ્યા અને ગુરુ મહારાજ ને વંદન કરી. નિરલભાઈ કે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી, મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરિયામાં જાઉં અહીંયા જો એમને ભક્તિ ગમતી હોય તો વાંધો નહીં, જો ભજન મને નહીં કરવા દે તો ભજન વગેરે હું જીવી નહીં શકું. એના માટે મારે શું કરવું? જો આનું નામ આ સંસ્કાર બજારમાં મળતા હોત તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં. સંસ્કાર તો માના લોહી માંથી મળે, માના ધાવણ માંથી મળે. ભજન કરવા નહીં દે તો ભજન મારો ખોરાક છે, ભજન મારો જીવ છે, ભજન મારો પ્રાણ છે. ભજન વગેરે હું જીવી નહીં શકું. ત્યારે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે ગુરુ મહારાજ. એને કે બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, દીવો અગરબત્તી કરજે ને તું ભજનની મોજ લૂંટતી હોય ને એવું તને લાગશે. કુંભારાણા કે હારા નહોતા, એ તો નિરલભાઈ માર્ગે ચડાય. આપણે વાણી છે ને આવ્યો ઓલો ચારણ આવ્યો, કુંભાની રાણી કઈક માગી માર્ગે તો ચડ્યા હતા પણ હકડક થતું હતું. તેથી નિરલભાઈ કીધું કે ચારણ ને કહી દો કે જે રૂમમાં રાણી એકલી હોય તારી, રાણી એ તારી, મેલે તારો. આખા 1600 રાણીઓ ઘણા કે છે ને ઘણા 300 કે છે ને ગમે એટલી હોય રામ જાણ. ઈ કે રૂમે રખડ્યા ને જે રૂમે જોવે ને એક રાણી ને એક કુંભો, એક રાણી ને એક કુંભો. પછી બાપુ કુંભાને નક્કી થયું કે નિરલ ને હવે છોડાય નહીં, આપણે અધવચ્ચે રહી જાય. કુંભાને માર્ગે ચડાવ્યો. 2 જણા ભજન કરે છે. એક દિવસનો સમય છે અને એમના દેર બાલસિંહ
કુંભારાણાનો નાનો ભાઈ અને નિરલબાઈનો દિયર એને કુંભારાણા કહે છે હું 2 દી બહાર ગામ જાઉં છું અને રાજનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં. એ ગયા ને પછી નિરલબાઈના ઓરડેથી ભજન મીડિયા સંભળાવવા હાજે. બાયલને એવું થયું કે હારું ભજન નું કોઈને કીધું નથી ને રાગડા હું રાજમાં એને કાંઈ લેવા દેવા હતું. અમારા દરબારનો જાજો ભાગ હોય જ નહીં લેવા દેવા ભજન. એ તો મારા નાથની કૃપા હોય તો બાપુ ભજન થાય. બાયલ અહીંયા આવે ભજન બંધ થઈ જાય. આ ગોવીઓ જાય તો ભજન ચાલુ થાય. નિરલભાઈ 2-3 આંટા માર્યા ને બહાર નીકળ્યા. એ કહે શું બાયલ આંટા મારો? એ કે મને હમણાં ભજન સંભળાતા. તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? એ કે તમે અધૂરિયા છો. નિરલભાઈ બાલસિંહ ને કહે છે તમે અધૂરિયા છો. અને બાપુ રૂવાડા ઠરડાઈ ગયા. રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા તમે અધૂરિયા કયો છો? એ તો બધું આઈનું ભેગું આવે એવું શું કર્યું? અને મધ દરિયામાં જેસલ ને બાપુ તોરલે કીધું હબાકો આવ્યો ને એમ નિરલભાઈ કીધું બાલસિંહ ને હબાકો આવ્યો ખાલી ભેગું આવે એવું કઈ નથી કર્યું. તો કે આના માટે શું કરવું પડે? અને આ ભોગવું શું એ શું છે? એ કે એમાં કઈ આઠાના ભેગા નહીં આવે.